નમસ્કાર. દેશ વિદેશમાં વસતા મારા ભાઈઓ તથા બહેનોને સુરત કામરેજથી ગઢિયા સાહેબના દંડવત પ્રણામ અને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો વિડીયો તમે અંત સુધી જોજો અને અનુભવ કરજો. શું કેવું લાગ્યું છે એનો તમારે અમને પ્રત્યુત્તર આપવાનો છે, રિપ્લાય આપવાનો છે, જવાબ આપવાનો છે કે તમને કેવો વિડીયો લાગ્યો છે. કોમેન્ટ કરજો અથવા વોટ્સઅપમાં મેસેજ કરજો. ખાસ કરીને દરેક લોકોને હાથ જોડીને વિનંતી છે કે અમે દરેક કામ અમે પોતે જાતે કરતા હોઈએ છીએ, ટ્રીટમેન્ટને એવું સેવા આપતા હોઈએ છીએ, તો કૃપા કરીને કોઈએ ફોન નથી કરવાનો, વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. આજે વિડીયામાં સરસ મજાનો એક જાદુઈ રીતે બીમારીને દૂર કરે, હસતા હસતા બીમારી દૂર કરે, ખર્ચા વગર બીમારી દૂર કરે, ટેન્શનમાંથી મુક્ત કરે, નીંદર ખૂબ સારી આવે, બહુ ફાયદો થવાનો છે આજે ટેકનિક હું તમને શીખવાડું છું. શીખી લેજો, વિડીયો અંત સુધી જોજો અને દરેક લોકોને શેર કરજો. ખાસ કરીને મારા સોગંદ છે, દરેક લોકોને શેર કરો જેથી દરેક લોકો લાભ લઈ શકે. હવે આજે આ વિડીયોમાં બતાવે છે એક્યુપ્રેશરની પ્લેટથી ફાયદા કેટલા થાય એ આપણે જોવાનું છે. તો આનું ઇંગ્લિશમાં નામ છે રિલીફ મેટ. લખ્યું છે અહીંયા રિલીફ મેટ, એટલે કે તમને ફ્રેશ બનાવી નાખે, હલકા બનાવી નાખે. આ પ્લેટ ઉપર ઉભા રહો તો બરાબર. જો આવી રીતે આમાં પ્લેટનો ઉપયોગ કરીને કેટલા ફાયદા થાય છે ઇંગ્લિશમાં અને હિન્દીમાં બતાવ્યું છે. છતાંય આપણે અમુક લોકો બિચારા ભણ્યા ન હોય એને આપણે શીખવાડી દઈએ. તો આ પ્લેટ રિલીફ મેટ કહેવાય, આને એક્યુપ્રેશરની પ્લેટ કહેવાય, કાંટાવાળી સીટ કહેવાય. આનું આટલું નામ હોય છે. હવે આને આપણે ઉપયોગ કેમ કરાય એ દરેક વસ્તુ હું તમને શીખવાડું છું, જોઈ લેજો. હવે આપણે આ પ્લેટને આમ પકડીને, ચાર આંગળી પકડીને પછી આપણી હથેળીનો ખાડો છે એ આ ટેકરા ઉપર રાખવાનો. ત્યાર પછી આને આમ ઘસવાનું. આવી રીતે ઘસવાનું. સવારે 10-15 વખત અને સાંજે 10-15 વખત ઘસવાનું. ચાર આંગળી ફરજિયાત પકડીને કરવાનું, એટલે ચાર આંગળીમાં પણ તમને ફાયદો થાય. આવી રીતે બંને હાથે આપણે 10-15 વખત ઘસી નાખવાનું. તો શું ફાયદો થાય? પહેલો ફાયદો, હાથ પગમાં ખાલી ક્યાંય પણ ચડે છે ને એ બંધ થઈ જશે. બીજો ફાયદો, બીપી કંટ્રોલમાં રહી જશે. ડાયાબિટીસ હોય તો કંટ્રોલ થઈ જશે અને ન હોય તો આવશે નહીં. આટલો ફાયદો પહેલો. ત્યાર પછી તમારું પાચન તંત્ર તેજ થઈ જશે, એસિડિટી ગેસ થવા દેશે નહીં. ત્યાર પછી બીજો ફાયદો, તમને માથાનો દુખાવો હોય તો માથાનો દુખાવો બંધ થઈ જશે. પછી તમારા શરીરની અંદર નવી શક્તિનું ઉત્પાદન થશે, નવી શક્તિ તરત જ કામ કરતી થઈ જશે. એટલો બધો ફાયદો થાય છે. હવે આ ફાયદો શું કામે થાય છે એ સાંભળો. જે અહીંયા ટપકા બતાવ્યા છે, ચાંદલા જેવા ટપકા છે, આને કહેવાય મેગ્નેટ કહેવાય. મેગ્નેટ શક્તિ ઉત્પન્ન થાય, બરાબર. લો ચુંબક જેવી મેગ્નેટ શક્તિ ઉત્પન્ન થાય. નેગેટિવિટી આપણી બહાર નીકળે, ખરાબ શક્તિ બહાર નીકળીને નવી પોઝિટિવિટી તાકાત આપી દે, એનર્જી આપી દે. એટલું બધું કામ કરે છે. ત્યાર પછી બીજો ફાયદો કે કોઈ પણ લોકોને ખંભા દુખે છે, હાથ દુખે છે, તો આ દબાવવાથી, આવી રીતે આપણે જે પહેલા કર્યું હતું એવી રીતે કરવાથી ખંભાનો દુખાવો, હાથનો ક્યાંય પણ દુખાવો બંધ થઈ જશે. અમુક બહેનોને, અમુક ભાઈઓને હાથના કાંડા આમ થવામાં દુખતું હોય, અથવા દરેક બહેનોની એક મોટી સમસ્યા અને ફરિયાદ રહે છે કે લોટ બાંધવામાં આ બહુ દુખે છે, આંગળા બહુ દુખે છે. તો આ લોટ બાંધવામાં અથવા ક્યાંય પણ હાથનો દુખાવો હશે, આ કરવાથી હાથના દુખાવા, ખંભાના દુખાવા બંધ થઈ જશે ગેરંટી સાથે. કારણ કે હું પોતે અનુભવ કરાવીને પછી જ બીજું કામ કરાવું છું. પોતે અનુભવ કરીએ છીએ અને અનેક લોકો ઉપર, આપણે હજારો લોકો ઉપર આ સીટનો અનુભવ કરીને ત્યાર પછી આપણે આ વિડીયો બનાવી, એમને બનાવતા નથી. હજારો લોકો પર પ્રયોગ કરેલા હોય, ત્યાર પછી એનું રિઝલ્ટ લીધું હોય, ત્યાર પછી જ હું વિડીયો બનાવું છું. હવે આટલો ફાયદો થાય આ કરવાથી. ત્યાર પછી અહીંયા નાના કાંટા બતાવ્યા છે, એ હું તમને બતાવું છું. અહીંયા નાના કાંટા બતાવ્યા છે. જો આપ જોઈ શકો છો, રાઈના દાણાથી થોડા મોટા કાંટા. એને તમારે
આવી રીતે અંગૂઠા દબાવવાના છે. અંગૂઠા દબાવો છોડો, દબાવો છોડો, દબાવો છોડો, દબાવો છોડો. આવું સવાર સાંજ 10-10 વખત જ ખાલી કરવાનું છે. 10-10 વખત જ ખાલી કરવાનું છે. આવી રીતે દબાવવાના છે. તો શું ફાયદો થશે એ સાંભળો. માથાનો દુખાવો બંધ થઈ જાય. પછી આપણા એટલામાં ક્યાંય ખાલી ચડતી હોય તો બંધ થઈ જાય, ચક્કર આવતા બંધ થઈ જાય, બીપીની વધઘટ થતી હોય તો બંધ થઈ જાય. એટલો બધો ફાયદો થાય. મોટામાં મોટો ફાયદો એક કે જે લોકોને યાદદાસ્ત ઓછી થઈ ગઈ છે, બાળકોને ભણવામાં યાદશક્તિ ઘટી ગઈ છે, અથવા કોઈ પણ ભાઈ બહેનોને યાદશક્તિ ઘટી ગઈ છે, તો આ દબાવવાથી આપણે બતાવ્યું હતું અંગૂઠા નાના એવા કાંટા ઉપર દબાવવાથી, અંગૂઠા દબાવવાના, છોડવાના, દબાવવાના, છોડવાના. આવું કરવાથી તમને આટલા બધા ફાયદા થાય. માથાનો દુખાવો બંધ, ચક્કર આવતા બંધ, બીપીની વધઘટ થતી બંધ, યાદદાસ્ત વધી જાય, માથાનો દુખાવો બંધ થઈ જાય, નીંદર ખૂબ સારી આવે. જે લોકોની યાદદાસ્તની તકલીફ છે તો અંગૂઠા દબાવીને ત્યાર પછી જેમ અહીંયા જેમ ચાંદલા હોય છે, ચાંદલા ત્યાં તમારે અંગૂઠાને આવી રીતે ફેરવી નાખવાના. આ અંગૂઠા ફેરવશો, અહીંયા જો ચાંદલા છે, આખી ડિઝાઇન જુદી બનાવી છે, આપણે ઓર્ડરથી બનાવી છે. બીજી પ્લેટમાં આ બીજી એક્યુપ્રેશરની પ્લેટ તમે ખરીદશો તો આવી વસ્તુ નહીં આવે. અહીંયા આવી રીતે 10 વખત આમ ફેરવી નાખવાના અંગૂઠા. ત્યાર પછી 2-2 વખત, 2-3 વખત આની ઉપર આમ આંગળે અંગૂઠો ફેરવી નાખવાનો. તમારી યાદદાસ્ત લગભગ અઠવાડિયાની અંદર પાછી આવી જશે અને યાદદાસ્ત તમારું ભૂલાયેલી વસ્તુ યાદ આવવા મળશે. કારણ કે આપણા અંગૂઠામાં મગજના પોઈન્ટ, મનના પોઈન્ટ અને આપણા દરેક મગજના પોઈન્ટ આપણા અંગૂઠામાં આપેલા છે. એટલે કહેવાય છે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. આટલું કરશો તો આટલો બધો ફાયદો થશે ગેરંટી સાથે. ત્યાર પછી આના ઉપર ઊભું રહીને તમે ઊભા રહો તો ફાયદો કેટલા થાય છે એ સાંભળો. આના ઉપર ઊભું રહેવાનું તમને બતાવું છું. બંધ કરી દીધું. આના ઉપર આવી રીતે ઊભું રહેવાનું. ખાલી પગ હલાવવાની મુવમેન્ટ કરો અને વચ્ચે વચ્ચે આ જે ટેકરો છે, આ ટેકરો બતાવે છે, ત્યાં તમારો પગ વચ્ચેનો ભાગમાં રહેવા દેવાનો. એક પગને મજબૂત ત્યાં રહેવા દેવાનો, બીજા પગને આમાં હલાવવાનો. પછી બીજો પગ લેવાનો. જેટલું સહન થાય એટલું કરવાનું. સવાર સાંજ 10-15 મિનિટ વધીને 15 મિનિટ કરવાની, બહુ વધુ નથી કરવાની. આવું સવાર સાંજ કરવાથી બહુ ફાયદો થાય. આના ઉપર ઉભા રહીને રોટલી બનાવો, દાળ બનાવો, શાક બનાવો અથવા કોઈ પણ રસોઈ બનાવો. પછી આના ઉપર ઉભા રહીને દુકાનમાં કામ કરતા હોય, ઓફિસમાં કામ કરતા હોય, સ્કૂલમાં ઊભા ભણાવતા હોય અથવા કોઈ પણ જાતના કામ કરાવતા હોય તો આના ઉપર ઉભા રહીને કામ કરી શકાય. બહેનો આના ઉપર ઉભા રહીને બ્રશ કરી શકે, ભાઈઓ આના ઉપર ઉભા રહીને બ્રશ કરી શકે અથવા દાઢી બનાવી શકે, લિપસ્ટિક કરી શકે, પાવડર લગાવી શકે. આના ઉપર ઉભા રહીને દરેક કામ કરી શકાય છે. અને વળી ફાયદો કેટલો થાય છે એ હું હમણાં તમને બતાવું છું. આના ઉપર ઉભો રહેવાથી ફાયદો, પહેલો નંબરનો ફાયદો, આખા શરીરમાં ખાલી ચડતી હોય તો બંધ. આખા શરીરમાં થોડો મોટો નાનો મોટો દુખાવો થતો હોય ફાયદો જરૂર થશે. પછી તમારું પાચન તંત્ર તેજ થઈ જશે. એસિડિટી, ગેસ અને કબજિયાત પાવરફુલ ફાયદો જલ્દી થશે. આટલું કરવાથી આટલો ફાયદો થાય. ત્યાર પછી આખા શરીરમાં તમને આળસ લાગે છે, બહુ કામ કરવાની ઈચ્છા નથી થતી, આળસ દૂર થઈ જશે. ત્યાર પછી તમારા શરીરની અંદર એક નવી ઉર્જા ઉત્પન્ન કરે છે. શું કામ? પિરામિડના શેપમાં આ પોઈન્ટ બતાવ્યા છે, પિરામિડના શેપમાં. અને આ નેગેટિવિટી દૂર કરવાનો મેગ્નેટ પાવર શક્તિ આવે છે. એટલે ફટાફટ રિઝલ્ટ મળે છે. પછી મોટો ફાયદો એવો છે કે તમે આખા દિવસની અંદર કામ કરીને થાકી જાઓ છો તો આના ઉપર તમે 10 મિનિટ ઊભા રહી જાઓ. આના ઉપર 10 મિનિટ ઊભા રહી જાઓ
11મી મિનિટે તમે 1 ગ્લાસ પાણી પી લો, 10 મિનિટ ઉભા રહીને 1 ગ્લાસ પાણી પી લેવાનું, નોર્મલ ઠંડુ પાણી, ફ્રીજનું પાણી નહીં, ઉકાળવાનું પાણી નહીં. આના ઉપર ઉભા રહી 10 મિનિટ પછી તમે ઠંડુ પાણી પી લેશો, નોર્મલ ઠંડુ પાણી 11મી મિનિટે પાણી પી લેવાનું ઉતરી. તો આના ઉપર ઉભા રહી અને પછી તમે પાણી પીધું હશે તો તરત જ 11મી મિનિટે પાણી પીવાઈ જાય, તરત જ તમારો થાક ફટાફટ ઉતરી જશે, એની ગેરંટી છે. પહેલે ઇસ્तेमाल કરે ફિર વિશ્વાસ કરે. પહેલા જોઈ લેજો, બહુ સારી વસ્તુ છે અને કરવા જેવી વસ્તુ છે. બીજું કે આના ઉપર ઊભા રહી અને તમે જોર જોરથી 100 તાળી પાડી દો. કેવી રીતે પડાય એ હોત જોઈ લો. આના ઉપર ઊભા રહી તમે જોર જોરથી 100 તાળી પાડી દો તો સોનામાં સુગંધ ભળી જાય. એટલી બધી સફળતા મળશે કે તમે એની કલ્પના ન કરી શકો, એટલી બધી સફળતા મળે છે. હું પોતે અમારા હેલ્થ સેન્ટરમાં આ બધા પ્રયોગ કરાવી ચૂક્યો છું અને લોકોને હજી કરાવું છું. તો આવું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ કરવા જેવું છે. આટલા બધા ફાયદા થતા હોય તો આપણે દવા લેવાય કે ન લેવાય એ મને કોમેન્ટ કરજો. દવા લેવાની જરૂર નહીં પડે, આ ઘેરે વસાવા જેવું છે. કોઈ પણ બહેનોને હું એટલું જ કહીશ કે તમે સાડીઓમાં, ડ્રેસમાં, બ્યુટી પાર્લરમાં જે ખર્ચા કરો છો એ ઓછા કરીને આ એક વસ્તુ વસાવા જેવી છે. વળી પાછું આ વસાવી લીધા પછી પાછળથી જે તમારો મેન્ટેનન્સ ખર્ચ આવે છે, માથાની દવા, એસિડિટીની દવા, કબજિયાતની દવા, પેટમાં દુખેની દવા, જાત જાતની દવાઓ લ્યો છો ને એ દવા બંધ થઈ જશે આના ઉપયોગથી. બે જોડી કપડાં ઓછા લ્યો તો પણ તરત જ તમારું આ થઈ જશે. અથવા તમે ખર્ચા ઓછા કરો, બીજી જગ્યાએ વેસ્ટ ખર્ચા કરો છો, ત્યાં ખર્ચો બંધ કરો ને આમાં ખર્ચો કરશો ને તો તમારું શરીર વેસ્ટમાંથી બેસ્ટ બનશે અને સફળતા ગજબની મળશે. કોઈ પણ ભાઈઓને આપણે એટલી સૂચન આપશું કે તમે ચા, માવા, બીડી, સિગરેટ, તમાકુ, ગુટખા ખાવ છો, થોડા ઓછા કરો, બંધ કરો, તમારા પરિવારનું ધ્યાન આપો અને પરિવારમાં લોકોને ખર્ચા ખોટા આપણે કરીએ છીએ એટલે એના ખર્ચા ઓછા કરી નાખશો ને ત્યાં 3 દિવસમાં આ પ્લેટનો ખર્ચો નીકળી જશે 100%. આટલું બધું કામ કરે છે એટલે દરેક લોકોએ હું તો એવું કહીશ કે એક ઘરમાં આ પ્લેટ 4 જગ્યાએ 4 વસ્તુ 4 પ્લેટ વસાવા જેવી છે. કઈ જગ્યાએ? એક તો એક રસોડામાં, કિચનમાં રાખી દો, જ્યાં રસોઈ કરતા હોય ત્યાં કામ આવે. એક ડ્રેસિંગ ટેબલ પાસે રાખી દો, તમે તૈયાર થાવ છો કાચની સામે અરીસાની બાજુમાં રાખી દો, તમે તૈયાર થાવ છો ત્યારે રાખીને ઊભું રહેવાય. પછી એક બેડરૂમ પાસે, બેડ આપણે જ્યાં સૂઈ છીએ ત્યાં પલંગની નીચે રાખી દો, ઊભા થઈને આના ઉપર ઊભું રહેવાનું કામ કરો. આટલું બધું કામ કરે છે. અથવા તમારા વર્કની અંદર તમે ક્યાંય પણ કામ કરો છો જ્યાં વસાવા જેવું છે અને રાખવા જેવું છે. આ સિસ્ટમ અપનાવવા જેવી છે અને આનો ઉપયોગ કરવા જેવી છે. આ વિડીયો તમારે દરેક લોકોએ શેર કરવાનો છે. હવે આ પ્લેટ આવે છે કેવી રીતે મગાવવી જોઈએ એ હું તમને સમજાવી દઉં છું. આ પ્લેટ બોક્સમાં આવે છે અને અમે પોતે ઓર્ડરથી બનાવી છે. બહારની પ્લેટ જે મળે છે ત્યાં એમાં શું નથી આવતું સાંભળો. જે આપણે આ યાદદાસ્તનો પાવર, થાક ઉતારવાનો પાવર, આનાથી થાક પણ ઉતરી જશે. આમાં તમે બધી આંગળીઓમાં આમ કરી નાખો. જે લોકોને નીંદર બહુ ઓછી આવે છે એવા લોકોએ તમારી દરેક આંગળીને આ ટપકા ઉપર ઘસી નાખવાની, આમ આંગળી વારાફરતી 5-5 વખત બધી આંગળીને આમાં ઘસી નાખવાની, 5-5 વખત બધી આંગળી. તો નીંદર ખૂબ સરસ આવી જશે. ખાલી સૂતા પહેલા 2 કલાક પહેલા તમારે આંગળી 1 કલાક કે 2 કલાક પહેલા બધી આંગળીને 5-5 વખત ફેરવી નાખવાની, બધી આંગળી. અહીંયા આ જે લીસો પોઈન્ટ છે, ચાંદલા જેવો પોઈન્ટ છે, એમાં બધી આંગળીને આવી રીતે ઘસી નાખજો તો સરસ મજાની નીંદર આવી જશે અને થાક ઉતરી જશે. એટલું બધું સખત કામ કરે છે એટલે આનો તમે ઉપયોગ કરજો. હવે આ પ્લેટ તમારે જોતી હોય તો માર્કેટ કરતા આપણે આ પોતે ઓર્ડરથી બનાવી છે, અનુભવથી બનાવી છે અને રિઝલ્ટ ફટાફટ મળે. એક પ્લેટમાં અનેક જાતના ફાયદા, પ્રયોગ પણ અનેક જાતના બતાવ્યા છે. હવે આ પ્લેટ તમે માર્કેટમાં લેવા જશો તો ઉપરનો આ ઉપસેલો ભાગ ઓછો આવે છે, આપણે વ્યવસ્થિત બનાવ્યો છે.
આપણા પગના ખાડાની જેમ નીચે આવી જાય. ત્યાર પછી નાના નાના કાંટા, જ્યાં નાના નાના કાંટા ડોટ્સ છે, નાના નાના ટપકા છે, એ બીજી પ્લેટમાં બહુ ઓછા હોય છે. પછી આ બહુ બિલકુલ નથી હોતું. આ રિલેક્સ પોઈન્ટ છે, રિલેક્સ પોઈન્ટ છે. આ રિલેક્સ કરી નાખે. માણસ ટેન્શનમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય તો એક આંગળીને 10 વખત અહીંયા ફેરવે, ડિપ્રેશન 3 દિવસમાં બંધ થઈ જાય. બધી આંગળીને ઘસી નાખે તો આને રિલેક્સ પોઈન્ટ કહેવામાં આવે છે. આટલું કરવાથી ફાયદો થાય. આ પ્લેટમાં એટલી બધી વિશેષતા અને સરસ મજાની ખાસિયત છે. માર્કેટમાં તમને આ પ્લેટ નહીં મળે. અમે પોતે બનાવી છે એટલે અમારી પાસે મળી રહેશે. કદાચ મળે તો માર્કેટમાંથી લઈ શકો છો. હવે આ પ્લેટમાં બોક્સ ભેગું આવશે, બોક્સ પેકિંગ આવે છે. ત્યાર પછી આમાં શું ફાયદા થાય છે એ પણ લખાવેલું છે. ત્યાર પછી આની કિંમત બોક્સમાં 350-400 રૂપિયા આવે છે. બોક્સમાં લખેલા આવે છે 350 થી 400 રૂપિયા. પણ અમે તમને ખરીદી ભાવ, આવેલ ભાવ, પડતર ભાવ માત્ર 300 રૂપિયાની તમારા ઘર સુધી પહોંચી જશે એવું કુરિયર ખર્ચ સાથે આ બોક્સ તમારી પાસે 300 રૂપિયા સુધીમાં પહોંચી જશે. બરાબર? કોઈ કુરિયર ખર્ચ નહીં, કુરિયર ખર્ચ સાથે આવી જાય છે 300 રૂપિયામાં. બરાબર? આ બોક્સ પેકિંગ આવશે એટલે તમારે ત્યાં ઘરે પહોંચી જશે. તમારે ઓનલાઈન મંગાવવા માટે અમારો આ જે વોટ્સઅપ નંબર બતાવ્યો છે એમાં વોટ્સઅપ કરવાનો, તમારું એડ્રેસ નાખવાનું, તમારો ગૂગલ પે નંબર નાખી અમારા આ વોટ્સઅપ નંબર છે ને એ જ અમારો ગૂગલ પે નંબર છે. એમાં ગૂગલ પેમાં પૈસા ટ્રાન્સફર કરીને જે પૈસા ટ્રાન્સફર 300 રૂપિયા તમે કર્યા છે એનો ફોટો પાડીને અમને વોટ્સઅપમાં મોકલશો, તમારું એડ્રેસ મોકલશો એટલે તરત જ બીજા ત્રીજા દિવસે કુરિયર દ્વારા તમારા ઘરે પહોંચી જશે. ચિંતા ન કરતા. આ તમામ પૈસા જે કાંઈ આવે છે એ અમે લોકોને અનાજ કરિયાણાની કીટ, વિદ્યાર્થીને ભણવામાં મદદરૂપ થાય એટલે અમે આવી સખત મહેનત કરી છે. અને વળી નજીવી કિંમતમાં તમને ફાયદો ન થાય, તમને કાંઈ ફરક ન પડે તો ચૂકવેલા પૈસા રિટર્ન આપી દેશું. ચિંતા ન કરતા. હવે આ વિડીયો તમારી એક જવાબદારી છે, તમારી નૈતિક ફરજ છે. દરેક લોકોને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. અહીંયા લખેલું પણ છે, આ એક્યુપ્રેશરની પ્લેટથી શરીરની તકલીફો, હાથ પગના દુખાવામાં તેમજ ખાલી ચડતી હોય ગમે ત્યાં એમાં, અનિદ્રા હોય એમાં, માથાનો દુખાવો હોય એમાં, બીપીની તકલીફ હોય એમાં, પછી બીપીની વધઘટ થતી હોય એમાં, ચક્કર આવતા હોય એમાં, યાદ શક્તિનો પાવર ઘટી ગયો હોય એમાં, ડાયાબિટીસમાં, એવી દરેક પ્રકારના રોગોમાં અર્જન્ટ અને તરત જ રિઝલ્ટ મળશે. એટલું બધું સારું કામ કરે છે. આ વિડીયો દરેક લોકોને શેર કરી દેજો. આપને સુરત કામરેજથી ગઢિયા સાહેબના દંડવત પ્રણામ. દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.